ચંદુભાઈ રિટાયર્ડ થયા પછી પોતાના રૂમમાં પણ એસી લગાવી દીધું, જેથી વૃદ્ધ પતિ પત્ની ગરમીથી બચી શકે, કારણ કે પુત્રોએ પોતપોતાના રૂમમાં 6 એસી લગાવેલા હતા અને બિલ બાપના પૈસાથી ભરતા હતા. મહિના પછી 20,000 બિલ આવ્યું તો પુત્રો એકદમ ગુસ્સે થઈ ગયા અને તેઓએ ચંદુભાઈનું એસી ઉતારીને વેચી નાખ્યું અને તેમને ખૂબ જ ગાળો આપીને ધાબા પર શિફ્ટ કરી દીધા. અને રાત્રે તીવ્ર ગરમીને કારણે ચંદુભાઈ અને તેમની પત્ની બીમાર થઈ ગયા તો તેઓ રાત્રે જ ઘર છોડીને જતા રહ્યા અને બીજા દિવસે પુત્રો કામ પર જવા માટે બહાર નીકળ્યા તો તેમની આંખો ફાટીને પહોળી થઈ ગઈ, કારણ કે ઉનાળાની બપોરે જ્યારે ચંદુભાઈ પાછા ઘરે આવ્યા તો તેઓ પરસેવાથી પલળી ગયા હતા. ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની સામે જ બેઠી હતી. ચંદુભાઈનો શ્વાસ ખરાબ રીતે ચડી ગયો હતો. કહેવા લાગ્યા, અનિકેતની માં, મને ઠંડુ પાણી પીવડાવ, એવું કર કે લીંબુનું શરબત બનાવીને આપી દે, ગભરામણ જેવું થઈ રહ્યું છે, મને લાગે છે કે હું ડૂબી જઈશ. આ સાંભળીને તે તરત જ ઊભી થઈ ગઈ અને રસોડામાં જઈને લીંબુનો શરબત બનાવ્યો અને ચંદુભાઈને આપી દીધો. પાણી પીધા પછી તેમને થોડો હોશ આવ્યો હતો. તીવ્ર ગરમી અને પરસેવાના કારણે તેમનું બીપી લો થવા લાગ્યું હતું. કહેવા લાગ્યા, હવે તો ગરમી સહન જ નથી થતી, પરંતુ શું કરીએ, મોંઘવારી વધતી જઈ રહી છે, ખર્ચા એટલા છે કે મહિનો પૂરો થાય તે પહેલાં પૈસા પૂરા થઈ જાય છે. પત્ની કહેવા લાગી કે અનિકેતના પપ્પા, અનિકેતના રૂમમાં પણ એસી લાગેલું છે અને અભિષેકના રૂમમાં પણ એવું કરીએ કે કોઈ સેકન્ડ હેન્ડ એસી આપણા રૂમમાં લગાવી દઈએ. અને આજકાલ તો હપ્તા પર પણ એસી મળે છે અને મેં સાંભળ્યું છે કે હવે તો એવા એસી પણ આવી ગયા છે જેમાં વીજળીનું બિલ ઓછું આવે છે. ચંદુભાઈએ ખભા પર રાખેલા કપડાની પરસેવો સાફ કર્યો અને ખાલી ગ્લાસ સામે નાના એવા ખાટલા પર મૂક્યો અને કહેવા લાગ્યા કે વાત તો તારી બરાબર છે. વાસ્તવમાં મેં એક એફડી મૂકી રાખી છે જે આ મહિને પાકવાની છે. તે 50,000 રૂપિયાની છે અને એટલામાં એસી આવી જશે. જો 2 રૂમના એસીનું બિલ ભરી શકાય છે તો આપણું પણ ભરાઈ જશે. એમ પણ આ બિલ મારા જ પેન્શનમાંથી ભરવામાં આવે છે. આ સાંભળીને ચંદુભાઈની પત્નીને રાહતનો શ્વાસ લીધો હતો. ઘર મોટું હતું. અનિકેતનો અને અભિષેક બંનેનો રૂમ પણ ખૂબ જ મોટો હતો. જોકે બંનેના માત્ર એક જ બાળક હતા, પરંતુ તેમ છતાં 2 ટનના એસી લગાવેલા હતા અને તેનો દિવસ રાત ઉપયોગ કરતા હતા. લગ્ન થયા પછી તરત જ બંને વહુએ સાસુ સાથે બનાવીને નહોતું રાખ્યું અને ના તો તેઓએ સાસુ સસરાની જવાબદારી લીધી હતી. તે પોતાના ખાવાનું જાતે જ બનાવતા હતા. જ્યારે તેમણે જોયું કે વહુઓ સીધી રીતે વાત નથી કરતી કે ના તેમનું કામ કરવા માંગે છે તો કોઈ પણ લડાઈ ઝઘડા વગર તેમણે પોતે જ કહી દીધું કે બેટા, તમે લોકો અમારા બંનેની ચિંતા ના કરો, બસ પોતપોતાના પતિઓનું ખાવાનું બનાવજો. ઘરનું વાતાવરણ એટલા માટે પણ સારું હતું કારણ કે ચંદુભાઈની પત્નીએ ક્યારેય સાસુ બનવાની કોશિશ નહોતી કરી. તેથી જ તે પોતાનું અને ચંદુભાઈનું ખાવાનું જાતે જ બનાવતી હતી. પરંતુ ઘરનો ખર્ચો ભેગો થતો હતો. વીજળીનું બિલ ચંદુભાઈના પેન્શનમાંથી ભરી દેવામાં આવતું હતું. બાકીના ખર્ચા તેમના પુત્રો પૂરા પાડતા હતા. રાશન પણ એક જ જગ્યાએ આવતું હતું. તેથી જેણે જે રાંધવું હોય તે રાંધી લેતા. પરંતુ ચંદુભાઈને ચોક્કસપણે પોતાના પુત્રો સામે એ ફરિયાદ રહેતી કે સમગ્ર જીવન દરમિયાન તેઓએ પુત્રોને ઉછેરવામાં મોટી કુરબાનીઓ આપી છે, પરંતુ પુત્રોએ લગ્ન કરીને પત્નીનો સાથ આપ્યો હતો. ખેર, બીજા જ દિવસે ચંદુભાઈની પત્નીની બહેનનું અવસાન થઈ ગયું. ચંદુભાઈની તો તબિયત સારી ન હતી, તેથી તેઓ મુસાફરી કરવા નહોતા માંગતા, પરંતુ તેમની પત્ની રડી રહી હતી, તેથી તેમણે તેને ગામડે મોકલી દીધી અને તેઓ જાણતા હતા કે 10 થી 15 દિવસ પહેલાં તે પાછી નહીં આવી શકે. તેથી 10-15 દિવસ સુધી ખાવા પીવાની જવાબદારી બંને વહુ પર આવી ગઈ હતી. પરંતુ બંનેના મોઢા ચડેલા હતા. ચંદુભાઈને ડાયાબિટીસની બીમારી હતી, તેથી તેમણે નાસ્તો સવારે વહેલા 9 વાગ્યે જોઈતો હતો, પરંતુ વહુઓ 11 વાગ્યા સુધી એસીવાળા રૂમમાંથી બહાર જ નહોતી નીકળતી. ચંદુભાઈએ બંને પુત્રોને કહી દીધું કે જ્યાં સુધી તમારી માં પાછી ના આવે ત્યાં સુધી તમારી પત્નીઓને કહી દેજો કે હું નાસ્તો સવારે 9 વાગ્યે જ કરું છું. તેઓ ઉઠીને મારા માટે નાસ્તો બનાવી આપે. બંને પુત્રો મોઢું બગાડીને રૂમમાં જતા રહ્યા
પરંતુ બંને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તેઓ જાણતા હતા કે પત્નીઓ ધીરજ રાખવાવાળી કે સેવા કરવાવાળી બિલકુલ નથી. પરંતુ બીજા જ દિવસે સવારે 9 વાગ્યે બંને પુત્રોની પત્નીઓ રસોડામાં હાજર હતી, પરંતુ વાસણો જોર જોરથી પછાડી રહી હતી. ચંદુભાઈ જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો વહુઓની બબડાટ સાંભળી રહ્યા હતા. મોટી વહુ નાની વહુને કહી રહી હતી, પોતે તો ડોશી બહાનું બનાવીને ગામડે જતી રહી અને આ મુસીબતને આપણામાંથી મૂકી ગઈ. તો નાની વહુ કહેવા લાગી કે એક તો આ ડોહાનું બહુ નખરા છે. નાસ્તો 9 વાગે જોઈએ, બપોરનું ખાવાનું 1 વાગે જોઈએ, સાંજે 4 વાગે જોઈએ. હદ છે. ખબર નહીં આ દિવસો કેવી રીતે પસાર થશે. એક તો બાળકો આખી રાત સૂવા નથી દેતા, સૂતા સૂતા રાતના 2 વાગી જાય છે. અને હવે સવારે ઉઠો અને આ મહારાજા માટે નાસ્તો બનાવો. વહુઓની વાતો સાંભળીને ચંદુભાઈનું મન ઉદાસ થઈ ગયું હતું. તેઓ ઉઠે તે પહેલાં જ તેમની પત્ની તેમની સામે નાસ્તો મૂકી દેતી હતી. નાસ્તામાં તે સાબુદાણા લેતા હતા, પરંતુ ખાંડ વગરના. ચા પણ ખાંડ વગરની જ પીતા હતા. ક્યારેક તે સાબુદાણા બનાવતી તો ક્યારેક બટાકા પૌવા. પરંતુ વહુએ બેકરીના બિસ્કિટ અને 1 કપ ચાનો બનાવી ટેબલ ઉપર રાખ્યો હતો. ચામાં પાણી વધારે હતું અને બીજું ચાની પત્તી પણ ખૂબ જ તેજ હતી. ચંદુભાઈ આટલી તેજ પત્તીવાળી ચા નહોતા પીતા. આંખોમાં નમી હતી. જ્યારે તેમણે ચાનો પ્રથમ ઘૂંટ માર્યો તો એકદમ જ કડવો હતો. તેથી તેમણે ચા પાછી મૂકી દીધી. બંને વહુઓ ફરીથી પોતાના રૂમમાં ઘૂસી ગઈ હતી. આજે તો લાગી રહ્યું હતું કે ગરમીની તીવ્રતા ઘણી વધારે હતી. ઓસરીમાં પણ બિલકુલ હવા ન હતી. પરસેવો હતો કે જે સુકાવાનું નામ જ નહોતો લેતો. જોકે ચંદુભાઈ હમણાં જ નાઈને બહાર આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ પરસેવાથી રેબઝેબ હતા. ઉપરથી આ કાળી કડવી ચાએ તો એક ઘૂંટમાં જ મોઢાનો સ્વાદ કડવો કરી દીધો હતો. તેમણે પોતાની આંખોમાં આવેલી નમીને સાફ કરી અને ઊભા થઈને રસોડામાં જતા રહ્યા. જઈને જોયું તો આખું રસોડું વેરવિખેર પડેલું હતું. જોકે તેમની પત્નીને ખૂબ જ ચોખ્ખાઈ અને સફાઈ પસંદ હતી. તે રાત્રે એ પણ નહોતી જોતી કે વાસણો વહુના છે કે પોતાના. રસોડું સંપૂર્ણપણે સાફ કર્યા પછી જ રૂમમાં આવતી હતી. તે કોઈ પણ બાબતે વહુ સાથે ઝઘડો નહોતી કરતી. વહુઓ તેમની ઈચ્છા હોય તો કામ કરતી, કાં તો ના કરતી. ક્યારેક ક્યારેક તો એવું પણ બનતું કે બંનેમાંથી કોઈ ખાવાનું નહોતી બનાવતી અને બંને પુત્રો માને કહેતા કે તે પપ્પા માટે જે કંઈ પણ બનાવ્યું છે અમને પણ તે આપી દે. વાસ્તવમાં આજે રીતિકાની તબિયત થોડી સારી ન હતી. બીજો કહેતો હતો કે ભવ્યા પણ બીમાર છે. તે બિચારી ચૂપ રહીને બાળકોને પણ ખાવાનું ખવડાવતી અને તાજી રોટલીઓ બનાવીને આપતી. આખી જિંદગી તેને ચંદુભાઈને તાજી રોટલીઓ જ બનાવીને આપી હતી, તાજું ખાવાનું આપતી હતી. જો ક્યારેક ક્યારેક રાત્રે રોટલી વધી પણ જાય તો સવારે ઉઠીને પોતે નાસ્તામાં ખાઈ લેતી. પરંતુ તેણે ક્યારે પણ ચંદુભાઈને રાત્રે રોટલી નહોતી આપી. પત્ની અને વહુ તરીકે જે ફરજ તેમની પત્નીએ નિભાવી હતી, વહુઓ તો તેનાથી ખૂબ જ દૂર હતી. બદતમીજ અને કામચોર પણ. ચંદુભાઈએ રસોડાની વેરવિખેર હાલત જોઈ. રાતના દુર્ગંધવાળા વાસણો ત્યાં પડેલા હતા. રસોડું ઘણું મોટું અને સારું હતું, પરંતુ આ સમયે તે ખૂબ જ ગંદુ લાગી રહ્યું હતું. તેમણે ફ્રીજ ખોલ્યું, ત્યાં બ્રેડ કાઢી અને માખણ કાઢ્યું. 2 સ્લાઇસ પર માખણ લગાવ્યું અને ખાધી અને પાણી દ્વારા એ બ્રેડને અંદર ગળી હતી. આંખોમાં આંસુ હતા. પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી, પરંતુ દુઃખ અને તકલીફ એવી હતી કે તેઓ તેને બોલાવી પણ ન શકે. બપોરનું ખાવાનું પણ તેમને વાસી આપવામાં આવ્યું હતું. રાતની રોટલી અને રાતનું શાક જ હતું. એક તો ખૂબ જ ગરમી હતી, બીજું લોડ શેડિંગ પણ અતિશય થઈ રહ્યું હતું. તેથી ગરમીના કારણે ફ્રીજ કામ કરવાનું બંધ કરી રહ્યું હતું. શાક પણ ખરાબ થઈ ગયું હતું. તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. ચંદુભાઈએ વિચારી રહ્યા હતા કે આજ સુધી આ 34 વર્ષોમાં તેમની પત્નીએ ક્યારેય તેમને વાસી રોટલી પણ નહોતી ખવડાવી. અને વાસી શાક જોઈને અને તેમનાથી નીકળતી દુર્ગંધને કારણે તેઓ અસ્વસ્થ થવા લાગ્યા હતા. તેમણે રોટલી ત્યાં જ મૂકી દીધી અને પુત્રની વહુને કહેવા લાગ્યા કે મને બસ 1 ગ્લાસ દૂધ આપી દે. તો તે કહેવા લાગી કે પપ્પાજી, એક તો તમારા નખરા બહુ છે. હમણાં જ મેં રોટલી અને શાક આપ્યું અને હવે તમને દૂધ યાદ આવી ગયું. ચંદુભાઈને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યા
કે પોતાના બાપને આવું ખાવાનું ખવડાવતી હતી કે શું? શાક સૂંઘીને જો કેટલી વાસ આવે છે, અને રોટલી પણ રાતની આપી છે. જો કે ચંદુભાઈની પત્ની કહીને ગઈ હતી કે વહુઓ સાથે વધુ મગજમારી ના કરતા, પરંતુ ચંદુભાઈનો સંયમ અહીં સુધી સીમિત હતો. આ સાંભળીને તો મોટી વહુનું મોઢું ફૂલી ગયું. તેનો ચહેરો લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગી, એવું કરો, માજીને બોલાવી લો, તમને તો તે જ સંભાળી શકે છે. શું મુસીબત છે? ક્યારેક આ નથી ખાવું, ક્યારેક તે નથી ખાવું. સારું એવું શાક છે, પરંતુ તેમાંથી દુર્ગંધ આવી રહી છે. નખરા તો જુઓ, જાણે કે આખા ઘરનો ખર્ચો તેમણે ઉપાડી રાખ્યો હોય. મોટી વહુએ જરા પણ સંકોચ રાખ્યા વગર ઘણી બધી વાતો સંભળાવી હતી. ખેર તે પોતાના રૂમમાં જતી રહી. પૌત્ર દરવાજે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. આ સમયે તે 8 વર્ષનો હતો. ચંદુભાઈએ પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા. તે ઝડપથી રસોડામાં ગયો, કાચનો ગ્લાસ લીધો, પછી ફ્રીજમાંથી દૂધ કાઢ્યું અને તેમાં દૂધ નાખીને પોતાના દાદાની સામે મૂકી દીધું અને કહેવા લાગ્યો, દાદાજી, આ પી લો. પોતાના પૌત્રને જોઈને ચંદુભાઈને તેના પર ખૂબ જ પ્રેમ આવી ગયો અને તેને પકડીને પોતાના ખોળામાં બેસાડી દીધો અને તેને વહાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું મારું લોહી છે ને, એટલે તારાથી સહન ના થયું કે દાદાજી ભૂખ્યા ના રહી જાય. એ પણ દાદાની છાતીએ વળગી ગયો અને કહેવા લાગ્યો, તમે ચિંતા ના કરો, જ્યારે મમ્મી વૃદ્ધ થશે ને તો હું પણ મારી પત્નીને કહીશ કે મમ્મીને વાસી ખાવાનું આપ. તેને આંખ મારીને આ કહ્યું હતું, જાણે પોતાના દાદાને ખુશ કરવા માંગતો હોય. અચાનક જ ચંદુભાઈના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું હતું. બાળકોની વાતો જ એવી હોય છે કે માણસોને આનંદિત કરી દે છે. રાત્રે પુત્રો પણ આવી ગયા હતા. ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવામાં આવ્યું તો વિચિત્ર શાક હતું. જો કે મટર પનીર બનાવવામાં આવ્યું હતું, પરંતુ પનીરમાં ડુંગળી તરતી દેખાઈ રહી હતી. ચંદુભાઈ તો જોઈને જ ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે આ રીતે બનાવાય ખાવાનું? અનિકેત, તું આ જોઈ રહ્યો છે ને, ટમેટાં અને ડુંગળી અલગ અલગ તરતા દેખાઈ રહ્યા છે. તારી માએ ક્યારેય આ પ્રકારનું ખાવાનું ખવડાવ્યું છે તમને લોકોને? અરે, સ્ત્રીના નામ પર કલંક છે તમારી પત્નીઓ. તેમની કોઈ રીતભાત નથી. અનિકેત કહેવા લાગ્યો, એટલું પણ ખરાબ નથી બન્યું. તેણે એ જ મટર પનીર પોતાની થાળીમાં નાખ્યું અને પુત્ર સાથે ખાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જુઓ, માને સારું ખાવાનું બનાવતા આવડતું હતું, ઘરને સાફ સુથરું રાખતા આવડતું હતું, કારણ કે તે તો ભણેલી ગણેલી ન હતી. પપ્પા, આ તો આજકાલની છોકરીઓ છે. હાઈ એજ્યુકેશન મેળવી લે કે પછી ઘરના કામકાજ અને સારી રીતભાત શીખે. અમે પણ તો ગુજારો કરી રહ્યા છીએ ને. તો ચંદુભાઈ કહેવા લાગ્યા, સારું શિક્ષણ મેળવ્યું છે, જે ના તો સસરાની સામે જીભ ચલાવવાથી રોકે છે કે ના સારી રીતે રીતભાત શીખવે છે. આમના કરતાં તો તમારી અભણમાં સારી હતી. આજ સુધી ક્યારેય તેણે મારા માતા પિતાની સામે એક શબ્દ પણ નથી બોલ્યો કે ના ક્યારેય મને આવું ખાવાનું ખવડાવ્યું છે. લગ્ન પહેલાં તો તમારા લોકોના બહુ જ નખરા હતા. જો થોડું ઘણું દાળ અને શાકમાં મરચું મીઠું તમારી માથી ઓછું વધારે થઈ જતું તો તમે ગુસ્સે થઈ જતા અને કહેતા હતા કે માં, તે આ શું કરી દીધું? થાકીને ઘરે આવીએ છીએ, ખાવાનું તો સરખું આપ. અને આ ભોજનથી તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે લોકો ખૂબ જ આરામથી ખાઈ રહ્યા છો. આટલું કહીને તેઓ ખુરશી પાછળ કરીને ટેબલ પરથી ઊભા થઈ અને બોલ્યા, અનિકેત, જમ્યા પછી મને બજારમાંથી દહીં લાવી આપ. હું દહીં સાથે રોટલી ખાઈ લઈશ. અનિકેત બોલ્યો, સારું, હું જમ્યા પછી તમને દહીં લઈ આપું છું. બીજું કંઈ જોઈતું હોય તો અત્યારે જ જણાવી દો. તો ચંદુભાઈ કહેવા લાગ્યા, સવારે નાસ્તામાં મને બ્રેડ અને સાદું દૂધ જોઈએ. એવું કર, બ્રેડ તું લાવી આપ, દૂધ હું જાતે લઈ લઈશ. અને તમારી પત્નીઓને કહેજો પોતાના રૂમમાં જ બેસી રહે. કોઈ જરૂર નથી મારો નાસ્તો બનાવવાની. આટલું કહીને તેઓ ગુસ્સામાં પોતાના રૂમમાં જતા રહ્યા. હજુ 24 કલાક જ થયા હતા તેમની પત્નીને પિયર ગયાને, પરંતુ તેમનો એવો હાલ હતો કે મજબૂરીમાં પત્નીને ફોન કરવો પડતો કે બિચારી રડી રહી હતી. થોડી વાર તેને સાંત્વના આપ્યા પછી કહેવા લાગ્યા કે તું કેટલા દિવસો સુધી ત્યાં રોકાઈશ? તો તે કહેવા લાગી, મારી બહેન જતી રહી છે, તેના બાળકો હજુ પણ ખૂબ જ રડી રહ્યા છે. તેઓ કહે છે, માસી, થોડા દિવસો તો અમારી પાસે રોકાઓ. તો તે કહેવા લાગ્યા કે જો તું ત્યાં રોકાઈ ગઈ તો કદાચ હું અહીંયા મરી જઈશ. આ સાંભળતા જ તે કહેવા લાગી, ભગવાન કરે તમને કંઈ જ ના થાય. કેમ આવી વાતો કરી રહ્યા છો? તો તે કહેવા લાગ્યા,
આ બંને વહુએ મારું જીવન દયનીય બનાવી દીધું છે. ક્યારેક તેઓ કડવી ચા મારી સામે મૂકી દે છે, તો ક્યારેક વાસી રોટલી અને વાસી શાક. તું જાણે છે ને કે મને આવું ખાવાની આદત નથી. થોડું ઘણું કંઈક કહી દઈશ તો સામે વહુ લાંબી જીભડી ચલાવે છે. મારાથી તો આ બધું એક દિવસ પણ સહન ના થયું. વાત એમ છે કે હું તને ક્યારેય પણ ત્યાં રોકાવાની ના પાડતો, પરંતુ ભગવાનની ખાતર જેટલું જલ્દી શક્ય બની શકે પાછી આવી જા. 4 દિવસ ચંદુભાઈએ દહીં સાથે બ્રેડ ખાઈને જ વિતાવી દીધા અને 4 દિવસ પછી તેમની પત્ની પણ પાછી આવી ગઈ હતી. ત્યાર પછી ચંદુભાઈએ સુકૂનનો શ્વાસ લીધો હતો, પરંતુ તે ગરમીથી પરેશાન હતી. આખા શરીર પર અળાઈઓ થઈ ગઈ હતી. કહેવા લાગી, ગામડે પણ ખૂબ જ ગરમી હતી. તેઓ અનુજે પોતાના રૂમમાં એસી લગાવ્યું હતું, તેથી મને ત્યાં સુવડાવી દેતો હતો, તો રાત સારી રીતે પસાર થઈ જતી હતી. પરંતુ બિચારો વધારે બિલ નહોતો ભરી શકતો, તેથી બપોરના સમયે ખૂબ જ ગરમી થતી હતી. ચંદુભાઈના ખુદ પોતાના હાથ અને છાતી અળાઈઓથી ભરાઈ ગયા હતા. ગરમી જ્યારે ઝડપથી વધતી હતી અને પરસેવો અળાઈઓ પર લાગતો તો અળાઈઓ ખૂબ જ કરડવા લાગતી. તેવી ખંજવાળ આવતી કે ખંજવાળીને આખું શરીર જ છોલી નાખીએ. બંને પતિ પત્ની ગરમીના કારણે ખૂબ જ પરેશાન હતા. પુત્રોએ પહેલેથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે અમારો એટલો ખર્ચો વધી ગયો છે કે અમે વધુ એક એસી નથી લાવી શકતા. જેવી જ ચંદુભાઈની એફડી પાકી તો તેમણે 1 ટનનું એસી લીધું અને પોતાની રૂમમાં લગાવી દીધું. આ જોઈને તો બંને વહુઓ અને પુત્રોની તો જાણે આંખો પહોળી થઈ ગઈ હતી. એસી ચાલુ થયું તો બંને પતિ પત્નીએ રાહતનો શ્વાસ લીધો હતો. રાત્રે બંને પુત્રો રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, પપ્પા, તમે જણાવ્યું નહીં કે તમે પણ એસી લાવવા માંગતા હતા. ચંદુભાઈ કહેવા લાગ્યા કે મેં તમને બંનેને કહ્યું હતું, પણ તમે બંને 1% પણ જવાબ ન હતો આપ્યો. મેં એક એફડી કરાવેલી હતી જે આજે પાકી ગઈ, તેથી એસી લઈ લીધું. મારી પત્ની પણ તો શાંતિપૂર્વક જીવન જીવવા માંગે છે. આખું જીવન એ જ પરેશાનીમાં વિતાવી દીધું કે બાળકોની સારી નોકરી લાગી ગઈ તો આપણા દિવસો પણ સુધરી જશે. પરંતુ કદાચ અમે આ બાબતે કમનસીબ છીએ. ચંદુભાઈ ફરિયાદ કર્યા વિના જ ના રહી શક્યા. તેમની પત્ની કહેવા લાગી કે બસ કરો. તે કહેવા લાગી કે બેટા, વાસ્તવમાં એફડી પાકી હતી. તારા પપ્પાની અને મને ગરમીને કારણે મોટી અળાઈઓ થઈ ગઈ હતી, તેથી મારા કહેવાથી જ આમને એસી લાવ્યો છે. તેથી હવે ગરમીની તીવ્રતા એવી નથી રહી કે સહન થઈ શકે, અને અમારું શરીર પણ તો વૃદ્ધ થઈ ગયું છે. તકલીફ સહન નથી થતું. પછી તેમણે ચંદુભાઈની બાઈ ઊંચી કરીને બતાવી. શરીર પર મોટી અળાઈઓ નીકળેલી હતી અને તેને ખંજવાળીને તેને લાલ કરી દીધું હતું. કહેવા લાગી, જુઓ, પોતાના પિતાના હાથ. બંને પુત્રો અફસોસ કરીને રૂમમાંથી બહાર નીકળી ગયા. જોકે બંને પતિ પત્ની ખૂબ જ કરકસરથી એસી ચલાવતા હતા, જેથી બિલ બજેટની બહાર ના જાય. પરંતુ વહુએ ક્યારેય આ બાબતનું ધ્યાન નહોતું રાખ્યું. તેઓ તો 24 કલાક એસી ચલાવતી હતી અને એક ક્ષણ માટે પણ રૂમમાંથી બહાર નહોતી નીકળતી. બસ માંડ એકાદ કલાક માટે જ રૂમમાંથી બહાર આવતી. ફટાફટ જેમ તેમ ખાવાનું બનાવતી અને પાછી રૂમમાં જતી રહેતી. ખેર, તેમના પતિ તેમનું તમામ પ્રકારનું ખાવાનું ખાઈ લેતા હતા, તેથી ના તો ચંદુભાઈને કોઈ વાંધો હતો કે ના તો તેમની પત્નીને. પરંતુ મહિનો વીત્યા પછી જ્યારે 20,000 બિલ આવ્યું તો પુત્રોએ હોબાળો મચાવી દીધો અને કહેવા લાગ્યા, પપ્પા, તમે જોઈ રહ્યા છો. અને કે તે બિલ ચંદુભાઈના મોઢા પર માર્યું. ચંદુભાઈને આ જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તેમણે બિલ જોયું તો 20,000નું હતું. જોકે મહિનામાં 15,000 થી 16,000 બિલ તો આવતું જ હતું, જે તેમના પેન્શનમાંથી ભરવામાં આવતું હતું. તેઓ કહેવા લાગ્યા, તો શું થયું? હવે ઘરમાં 3 એસી ચાલશે તો બિલ આટલું જ આવશે. તો તે કહેવા લાગ્યો, આને ભરશે કોણ? તો ચંદુભાઈ કહેવા લાગ્યા કે પહેલેથી જ મારા પેન્શનમાંથી ભરવામાં આવી રહ્યું છે, તો 5,000 વધારાનું તું નાખી દે. તો અનિકેત કહેવા લાગ્યો કે મારી એવી કોઈ લોટરી નથી લાગી કે 5,000 બિલ ભરી શકું. ખૂબ જ મુશ્કેલીથી તો આ ઘરના ખર્ચાઓ પૂરા થાય છે અને પુત્ર મોંઘી સ્કૂલમાં ભણી રહ્યો છે. મહિનાની 8,000 ફી છે. હું તો બિલકુલ પણ નહીં ભરી શકું. નાનો પુત્ર કહેવા લાગ્યો કે તો હું ક્યાં લાખો રૂપિયા કમાઉં છું. મારે પણ પોતાના પુત્રનું એડમિશન કરાવવાનું છે અને એડમિશન ફી પણ 25,000 રૂપિયા છે. મારાથી તો એ જ ભરી નથી શકાતી, તો બિલ ક્યાંથી ભરીશ? ચંદુભાઈ કહેવા લાગ્યા
કે હું છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પેન્શનમાંથી તમારા બંનેના રૂમનું એસીનું બિલ ભરી રહ્યો છું અને પોતે ગરમી સહન કરતો રહ્યો છું, અને હવે જ્યારે મારો વારો આવ્યો તો તમે લોકો આટલું નહીં કરી શકો? એવું કરો, પોતપોતાના ખર્ચા જાતે જ ઉઠાવો. વીજળીનું બિલ પણ તમે લોકો પોતાનું ભરજો, હું પોતાનું ભરી લઈશ. બાકી રહી રાશનના અહેસાનની વાત, તો મારા મહિનામાં 15,000 આવે છે. હું તેનાથી જ પોતાનું અને પોતાની પત્નીનું ગુજરાન ચલાવી લઈશ. આટલું સાંભળતા જ પુત્રો ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા, તો એવું કરો કે તમારા ઘરની વ્યવસ્થા પણ અલગ કરો અને અહીંથી જવાની તૈયારી કરો. આ સાંભળીને ચંદુભાઈને પણ ખૂબ જ ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યા, હું પોતાનું ઘર છોડીને શું કરવા જાઉં? પુત્રો લડવા માટે આગળ વધ્યા તો તેની પત્નીએ કહ્યું, તમને શરમ નથી આવતી? પિતાને મારવા માટે આવી રહ્યા છો? તો તેઓએ માને ધક્કો માર્યો. તે બિચારી જમીન પર પડી ગઈ. ત્યાર પછી પિતાનો હાથ ખૂબ જ જોરથી પકડી લીધો અને કહેવા લાગ્યા કે આ ફક્ત તમારું નહીં, અમારું પણ ઘર છે. તેથી અમારા માથે ચડવાની કોશિશ ના કરતા. અમે આટલું બધું બિલ નહીં ભરી શકીએ, અને એમ પણ એફડી પાકી હતી તો અમને આપવી જોઈતી હતી. અમે એમ પણ પોતાના ખર્ચાઓ માટે ખૂબ જ પરેશાન હતા. આ વાત અભિષેકે કહી હતી. અનિકેત કહેવા લાગ્યો, છોડ આમનો હાથ, એની એસી ઉતાર અને તેને જ વેચી દઈએ. એમ પણ નવું એસી છે, આસાનીથી વેચાઈ જશે, અને આ બંનેને ધાબાવાળા રૂમમાં નાખી દઈએ. આ વૃદ્ધ ડોસા ડોસી બાકીનો સમય ત્યાં જ વિતાવે તો સારું રહેશે. જેટલો જોરથી અભિષેકે ચંદુભાઈનો હાથ પકડ્યો હતો, તેમના હાથમાં દુખાવો થવા લાગ્યો. તેમને લાગ્યું કે જાણે તેમનું વૃદ્ધ હાડકું તૂટી જશે. તેથી તેઓ દુખાવાથી બૂમો પાડવા લાગ્યા અને પત્ની પણ રડવા લાગી. જોકે તે જમીન પર ખૂબ જ જોરથી પડી હતી, પરંતુ તેમ છતાં ઊભી થઈને ચંદુભાઈની પાસે આવીને ઊભી રહી ગઈ. બંને પુત્રોએ તેમનો સામાન ઉપાડ્યો અને ઉપર ધાબાવાળી રૂમમાં નાખી દીધો, જ્યાં ના તો પંખો હતો કે ના લાઇટ હતી, અને કહ્યું કે ચાલો જાઓ, ઉપર જઈને સૂઈ જાઓ અને અમે એસી ઉતારીને વેચી દઈશું. પછી તેમણે એવું જ કર્યું. એસી ઉતાર્યું અને વેચી દીધું. બંને પતિ પત્ની ખૂબ જ રડ્યા હતા. સંતાનો માટે બલિદાન આપતા આપતા વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા હતા. હવે આ જીવન શાંતિથી જીવવાનો સમય હતો, પરંતુ બાળકોએ તો જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. એવી જીભ ચલાવી અને ખૂબ જ અપમાન કર્યું તો બંને ઉદાસ થઈ ગયા. ઉપર તો ગરમી પણ વધુ તીવ્ર હતી. બંને પુત્રોએ નીચેના આખા ઘર પર કબજો કરી લીધો. તેમના રૂમને પણ તાળું મારી દીધું, જેથી તેઓ ક્યારેય તેમના રૂમમાં ના આવી શકે. ઉનાળાનો ગરમ પવન જ્યારે તેમના કાને અથડાતો અને પરસેવો તેમના ઘા પર પડતો તો તેઓ બૂમો પાડવા લાગતા. એક રાત્રે બંને જણા ઘરમાંથી બહાર નીકળી ગયા. જ્યારે બંને પુત્રોએ જોયું કે તેમના માતા પિતા ઘર છોડીને ચાલ્યા ગયા છે, તો તેમને કોઈ પણ ફરક નહોતો પડતો. પરંતુ તેઓ તો ખુશ થયા હતા કે હવે આખા ઘર પર કબજો પણ તેમનો જ હશે, અને માતા પિતાએ જાતે જ ઘર છોડી દીધું. પરંતુ બીજા દિવસે જ્યારે બંને ઓફિસ જવા માટે તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યા અને પોતાની ઓફિસે પહોંચ્યા, તો તેમના બોસે તે બંનેને નોકરીમાંથી કાઢી મૂક્યા. અભિષેકના બોસે કહ્યું કે તે મારી ખૂબ જ મહત્વપૂર્ણ ફાઇલ ગુમાવી દીધી છે, જેના કારણે મને લાખોનું નુકસાન થયું છે, અને હું તને નોકરીમાંથી કાઢું છું. અનિકેતના બોસે કહ્યું કે મેં તને પૈસાની હેરાફેરી કરતા જોયો છે. તું પોતાના ઓર્ડર અલગથી લાવે છે અને માલ મારી ફેક્ટરીમાં તૈયાર કરાવે છે અને અલગથી તેને વેચી છે. આવી ચોરી તે કરી રહ્યો હતો, જેથી તેની અલગથી કમાણી થઈ શકે, કારણ કે પત્ની અને બાળકોનો ખર્ચ વધતો જ જઈ રહ્યો હતો. તેની પત્નીની માંગણીઓ ઘણી વધારે હતી, જેના કારણે બંનેને નોકરી ગુમાવવી પડી. કારણ કે જો માતા પિતાનું દિલ દુભાયું હતું તો આ સમય તો જોવાનો જ હતો. બંને રડતા રડતા પાછા આવી ગયા. જ્યારે પત્નીઓએ આ વાતની જાણ થઈ તો તે પણ પરેશાન થઈ ગઈ. ત્યારે તેઓએ પોતાની પત્નીઓને ગાળો દીધી કે તમારા લોકોના કારણે જ અમે અમારા માતા પિતાને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરી દીધા હતા, અને આજે આપણે આવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે કદાચ આપણે ભૂખ્યા રહેવું પડશે. ચંદુભાઈ અને તેમની પત્ની બંને ગામડે જતા રહ્યા હતા. ચંદુભાઈની પત્ની, જે બહેનનું અવસાન થયું હતું, તેનો પુત્ર અનુજ ખૂબ જ સારો હતો. આ બંને પતિ પત્નીને ખુશીથી તેણે પોતાના ઘરમાં રાખી લીધા અને તેમની ખૂબ જ સેવા પણ કરતો હતો, અને તેમને એસીવાળા રૂમમાં પણ સુવડાવતો હતો.
ચંદુભાઈ ફરીથી શહેરમાં નહોતા ગયા, પરંતુ તેમના દિલમાંથી પોતાના બાળકો માટે બદદુઆ જ નીકળતી હતી. તે બંનેની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ઘર પણ વેચાઈ ગયું હતું, ત્યાં સુધી કે તેઓ પોતપોતાની પત્નીઓના પિયરમાં રહેવા લાગ્યા હતા અને હંમેશા તેમના ટોણા સાંભળવા મળતા. માતા પિતાના અનાદરનું આ જ પરિણામ આવે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.